ये जो सिंबल्स बने बेटा, ये सब टेक्निकल सिंबल है, टेक्नोलॉजी है, आर्टिफिशियल इंटेलिजेंस बेस्ड है। यहाँ पे आपका एआई और रोबोटिक लैब्स आपको देखने को मिलेगा। इसी तरीके लैब्स वगैरह मिल जाएंगे, और छोटी छोटी जो चीप लेवल की जो चीज़ें होती है ना बेटा, ये लैब्स के अंदर सिखाया जाता है। यहाँ हमारे सारे जो सुमन स्कूल के जो बच्चे होते हैं वो परफॉर्म करते हैं, और इसके लिए एक स्पेशल टीचर्स होते हैं जो આ સુમન હાઈસ્કૂલ નંબર 14 છે, જેમાં એઆઈ અને રોબોટિક્સ લેબ છે, જેના અંદર આ 3D પ્રિન્ટર છે। જો 3D પ્રિન્ટિંગ તમારે હવે બધા રમકડા છે તો બહારનું આઉટર લેયર કેવું હોય, તો એ બધું ત્યાં તમે તમારી ખુદની ડિઝાઇન, તમારે તમારો ખુદનો બી સ્કેચ બનાવવો હોય ને 3 વ્યૂમાં, કે જેવી રીતે ખબર મીનનું નરેન્દ્ર મોદીનું પ્રિન્ટરમાં કરે છે, કરી શકો છો તમે। ત્યાં આ ડ્રોન ટેકનોલોજી બી, એમાં જે તમે ડીઆઈવાય ડ્રોન બનાવો છો, કે બધી આનું બુકલેટ આવી રહી, એમાં તમે ખુદથી બધા આવી રીતે એના સ્ટેપ આપ્યા છે કે કઈ રીતે બનાવવાનું। આ છોકરાઓએ જ બનાવ્યું છે ડીઆઈવાય ડ્રોન, જેમાં આ મોટર છે, જે પ્રોપેલેટર કઈ રીતે ઘુમાવવાનું, અને આ જ એક કીટનું, હા આ જ એક કીટનું બી છે કે આપણે ચાલુ કરવું હોય સિમ્પલ। આ કનેક્ટ થઈ ગયું તમારું ડ્રોન, કેમ કે આમાં એ છોકરાઓ એટલું બધું પરફેક્શનથી નહીં, પણ આપણે ચાલુ કરે એટલું જોઈશું। તમે આના વિડીયો જોયેલા હશે તો એ બી તમને અહીંયા કરી શકો છો એ 3D પેનમાં, જે આપણે બધા છોકરાઓ પોતપોતાના નામ લખીને જાય છે, ચશ્મા બનાવે છે, જે આપણે તમે કાર્ટૂનમાં જેવા જો એવા આનાથી બનાવે છે। આમાં બી અલગ અલગ કલરના ફિલામેન્ટ મળશે, કે તમારે ઓરેન્જ જોઈએ, વ્હાઇટ બી છે, બ્લેક બી છે, એવા અલગ અલગ કલરના ફિલામેન્ટ છે। તો બી અહીંયા બતાવે છે કે ઇલેક્ટ્રોનિક્સમાં કઈ રીતે। તો અહીંયા એક સર્કિટ હું તમને બતાવું તો તમને વધારે देखो, जैसे अंधेरा हो जाता है तो हमारी एलईडी ऑन ऑफ हो जाती है, वो हम कर सकते हैं इसमें। सेंसर बेस है, सेंसर के बारे में भी हम इसमें पढ़ाते हैं सभी बच्चों को कि कोडिंग कैसे होती है। फिर एनिमेशन, जैसे कार्टून आप देखते हो तो कार्टून के वीडियो कैसे एनिमेशन, इसमें ब्लॉक को कैसे अरेंज करके आप बनाते हो, वो भी हम यहाँ पे सिखाते हैं, में कर सकते हैं कि आपको करना हो तो। एज अ पोटेंशियोमीटर, कि आपको जो रेगुलेटर से आप पंखे की स्पीड जैसे कंट्रोल करते हो, तो उसमें किस हिसाब से काम होता है वो यहाँ पे एलईडी के जरिए देख सकते हो कि कैसे एलईडी की ब्राइटनेस कंट्रोल हो रही है। તમે કરી શકો કે આમાં બધું જ છે।